સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે એઇડ્સના પ્રતિભાવમાં પરિવર્તન લાવવા વિક્ષેપને દૂર કરીને તેના સ્લોગનો સાથે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું। આજે 1 ડિસેમ્બર વિશ્વ એચઆઈવી દિવસ અંતર્ગત પૂરો વિશ્વ એચઆઈવી દ્રષ્ટિએ દર્દીઓને સારું જીવન જીવવાની પ્રેરણા અને એચઆઈવી ન થાય તેના અવેરનેસ એટલે કે જાગૃતિના ભાગરૂપે વિશ્વ આખું એચઆઈવી દિવસ તરીકે ઉજવી રહ્યું છે। ત્યારે ગુજરાત સરકાર, સુરત મહાનગરપાલિકા અને સામાજિક સંસ્થાઓ દ્વારા સુરત શહેરમાં પણ એક જાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુરુરામ પાવન ભૂમિ અને રામજી વારા ખાતે આ રેલીનું પ્રસ્થાન સુરતના પ્રથમ નાગરિક મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ રેલી સંજીવ કુમાર ખાતે સંપન્ન થઈ હતી। એમાં મોટી સંખ્યામાં બાળકો અને વિવિધ સંસ્થાઓ જોડાઈ હતી। आज 1 दिसंबर है और पूरे विश्व में, भारत में और गुजरात में और ये सूरत में भी वर्ल्ड एड्स डे के रूप से ये मनाया जाता है। और वर्ल्ड एड्स डे का जो मेन पर्पस है, मुख्य उद्देश्य है, वो यह है कि पूरे जन जागृति अपने ला सके, आईसी एक्टिविटीज़ कर सके। एसबीसीसी के हिसाब से हम जहाँ भी हो ये एचआईवी एड्स का रोग न फैले, ये मेन पर्पस है। विश्व एड्स दिवस निमित्ते गुजरात स्टेट एड्स कंट्रोल सोसायटी, सूरत महानगरपालिका तथा गुजरात स्टेट नेटवर्क ऑफ पीपल लिविंग विथ एचआईवी एड्सના સંયુક્ત ઉપક્રમે 1 ડિસેમ્બરે રાજ્યના સ્તરીય કાર્યક્રમ યોજ્યો હતો। એડ્સના પ્રતિભાવમાં પરિવર્તન લાવવા અને વિક્ષેપને દૂર કરવાના સ્લોગન સાથે યોજાયેલ જનજાગૃતિ રેલીને સુરતના મેયર દ્વારા પ્રસ્થાન કરાવી હતી। તો આ સમયે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા।